રાધનપુરના મહેમદાવાદમાં ભર ઉનાળે પાણીની પારાયણ, ગામ લોકોનો પાણી માટે જોવા મળ્યો પોકાર। રાધનપુરના મહેમદાવાદ ગામ ખાતે પાણીની પાઇપલાઇન તૂટતા ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે। પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા। ગ્રામજનોએ તલાટી અને પાણી પુરવઠા કચેરીએ જાણ કરી હોવા છતાં છેલ્લા 15 દિવસથી પાણી મળતું નથી, ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગામડાઓમાં પીવાનું મીઠું પાણી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પૂરું પડાય છે અને કરોડો રૂપિયાના ખર્ચે ટાંકીઓ પણ બનાવી છે, પરંતુ પાણી પુરવઠા વિભાગ પાઇપ તૂટી જવાની કે લીકેજ થઈ હોય તેની તપાસ નહીં થતાં પાણી વેડફાઈ રહ્યું છે। લોકોને ભર ઉનાળે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાધનપુર પંથકમાં આમ તો જોવા જઈએ તો ચોક્કસપણે કહી શકાય કે અહીંયા પાણીની સમસ્યા છાશવારે જોવા મળે છે, ત્યારે રાધનપુરના મહેમદાવાદ ગામે પાણીની કટોકટી સર્જાઈ છે। છેલ્લા 15 દિવસથી પાણી મળતું નથી, જેને લઈ ગ્રામજનોની કફોડી હાલત બની છે। પીવાના પાણી માટે લોકો વલખા મારતા નજરે ચડ્યા છે, તો મહેમદાવાદ ગામના લોકો પાણીની મેઇન લાઇન તૂટી ગઈ છે, એનું રિપેરિંગ ના થતાં ગ્રામજનોને પાણી ભરવા સતત 2 કિલોમીટર સુધી જવું પડી રહ્યું છે। ગામ લોકોને પીવાનું પૂરતું પાણી નહીં મળતા પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આવા સમયે ભર ઉનાળે પાણીની પારાયણ સર્જાતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। 15 દાડાથી પાણી આવતું નથી, લેન તૂટેલી છે, તો અધિકારને કહેશા તલાટીને સરપંચને નિયને વિનંતી કરું છું કે પાણી અમને પહુ તો સારું અમને પાણી જુએ। આ વિસ્તારમાં પાણી આવતું જે મેન લાઇન છે છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ છે, એમની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એનું રિપેરિંગ કામ થયું નથી। એના કારણે 2 કિલોમીટર દૂર સુધી આ પાણી પીવા માટે આજુબાજુમાં લેવા જાય છે, તો આ તકલીફ અત્યારે હાલમાં કોઈના ઘરમાં પાણી પીવા માટે બિલકુલ નથી। તો આપ સાહેબને નમ્ર વિનંતી કરું, સરપંચ સાહેબને, તલાટી સાહેબને કે આ કામનું લાઇનનું કામ પૂર્ણ કરી અને પાણી ચાલુ કરવા વિનંતી। પાણી નહીં આવતું, અમારે શું કરવું? પાણી ગતું માલને પાવા શું, અમે શું પીવા? ગતું પાણી નહીં, અમે ઉનાળાની તકલીફ છે, અમે ચા ભરવા જાય પાણી ગતું પાણી નહીં, કો શું કરવાનું છે? 15 દિવસથી અમારે પાણી નહીં આવતું। આના માટે રજૂઆત કરી છે સરપંચને, પણ કશું કોઈ કરતું નહીં। પાણી તરસે મારા આગમન નહીં કશું કરતા। 15 દાડાથી અમે તરખે મારા મજૂરી કરવા જાય, પાણી પીવ્યા ચા જાય ભરવા, અમે શું પાયા પીવ્યા શું, અમે શું ખાયા રોટલા મજૂરી કરવા ના જાય? તો સરપંચને રજૂઆત કરવી જ જોઈએ। સરપંચ કેમ નંબર લેવા નહીં આવતો ગામમાં? બધી સંપર્ક નોટ લેવા ત્યારે સરપંચ દોડ્યા આવે અને તારે અમારી નંબર લેવા કોઈ ના આવે એમ। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।